દાડમનો આજ આપણે ચોથો દિન, ચોથા દી પાથરવાની નવી આપણે ડ્રીપ. પછી તો ચાલુ કરી નાખી મોટર, પછી ફેરવી નાખ્યા આપણે બે વાલ ને આવી ગયું પાણી. હે કે એક બાજુ સુરત દાદા નીકળી જાય ને બીજી બાજુ આપણે થઈ ગયા વાડીએ દાડમમાં પહોંચી ગયા. જોઈ લો તો આજના દી આપણે આ કમ્પ્લીટ કરવાની. આપણે જૂની બધી ટપક હતી એને પેલા હરખી કરીને બધી કમ્પ્લીટ પાથરવાની છે. અને ઓલકોડ જોઈ લો તો આપણે કમ્પ્લીટ માણા પાથરે ને આ બાજુ હું એક બાજુની સાઈડ કરતા કરતા આપણે આવી ગયા ને એક બાજુ કમ્પ્લીટ ટપક થઈ જાય પૂરી. ને હવે આપણે કરવાની બીજી સાઈડ નવી આખી ફીટ. જોઈ લો તો બીજી ટપક આપણે લઈને આપણે આવતા રહીએ ને આપણો માણા મન મોજી લો હાથ ઊંચો કરે છે અને ટાયર ગોતે ફેરવતા આવી ગયા ને હવે આ કરવાની આપણે ફિટિંગ. ખરાબ ઉપરનો ટાઈમ થઈ ગયો અને જોઈ લો તો બીજી ટપક આપણે ફીંદવા માંડ્યા છે, હાથેથી લઈને ખેંચવા માંડ્યા. આપણે હજી દાડમ ઓછા એટલે સરખો બરખો રાખતા નથી. અને અહીંયા કરવાનો છે હાંધો કમ્પ્લીટ. હવે આપણે બે બાજુ ટપક કરી નાખીએ ને આ માણા કે સલામ. હા હવે થાકી ગયું એટલે કે જોઈ લો આખા ખેતરમાં આપણે કમ્પ્લીટ ડબલ ડ્રીપ કરી નાખી ને હવે આપણને એવું લાગે દાડમના કામનો અંત. અને પછી આવી ગયા ટાટરમાં મારી દીધો આપણે ખાઈટકો. આવી ગયું ટાંકી પાણીથી ટાંકી ભરાઈ જાય આપડી આખી. પછી ફેરવી નાખો આખો વાલ બધા ફેરવી નાખ્યા આડે દડી કાંઠ ઉડી જાય ને કાં રહી જાય. પ્રેશર કાંટો હજી ઉપડો નથી અને આવી ગયું સીધું આમાં પાણી. અરે ડ્રીપમાં થઈ ગયું ચાલુ પાણી આપણે કમ્પ્લીટ આવી ગયું. હવે દાડમનો વિકાસ થઈ જાય આપણે આજથી ચાલુ.